છેલ્લા કેટલાય સમયથી ગુજરાત ભાજપના ચૂંટણી પ્રચારના બદલે ગુજરાત ભાજપનો વિરોધ ચર્ચામાં છે। એક બે નહીં પણ 7 જેટલી બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ દેખાઈ રહ્યો છે। પરંતુ હવે ભાજપે વિરોધને નારાજગીને બાજુમાં મૂકીને પ્રચાર પર ભાર આપ્યો છે। આણંદના એક કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોમાં જોમ ભરતું ભાષણ આપ્યું અને 5 લાખની લીડથી જીતવાનો હુંકાર ભર્યો। ચૂંટણી લડવામાં મહારત હાસિલ કરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, જે એક ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જાય છે। પરંતુ આ વખતે ગુજરાતમાં લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદથી સ્થિતિ તેમના અનુકૂળ નથી દેખાઈ રહી। ગુજરાત ભાજપ ત્રીજી વાર હેટ્રિક મારવાના પ્રયાસમાં છે અને તે પણ 5 લાખના લીડથી। પરંતુ તેના માટે અત્યારથી ધમાકેદાર પ્રચાર શરૂ થવો જોઈએ, જે દેખાતો નથી, કારણ કે પાર્ટી પ્રચારના બદલે ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે। ભાજપમાં 1 કે 2 નહીં પણ 7 જેટલી બેઠકો પર કકડાટ શરૂ થયો છે। કઈ બેઠક પર કેમ કકડાટ છે, જો તેની વાત કરીએ તો રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં નારાજગી છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સામે ડોક્ટર ચગના કેસને લઈને વિવાદ થયો છે। અમરેલીમાં ભરત સુતરિયા સામે આંતરિક નારાજગી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી અને તળપદા કોળીનો વિવાદ દેખાઈ રહ્યો છે। સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો કોંગ્રેસી ગોત્રને લઈને વિરોધ થઈ રહ્યો છે। વડોદરામાં પણ હેમાંગ જોશી સામે કાર્યકરોમાં નારાજગી છે અને વલસાડમાં પણ ઉમેદવાર બદલવાની માંગને લઈને પત્રો વાયરલ થઈ રહ્યા છે અને પોસ્ટરો લાગી રહ્યા છે। વલસાડમાં તો ભાજપ ઉમેદવાર સામે પહેલા પત્રો વાયરલ થયા, હવે પોસ્ટર લાગી રહ્યા છે, જેને કારણે સ્થાનિક ભાજપ નેતાઓ ભીંસમાં મુકાયા છે। જેને લઈને આજે કપરાણાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે આ બેનરો લગાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે। ચેતજો। અમારા કપરાડા ધરમપુર વાંસદા અને ડાંગ વિસ્તાર છે, જે આદિવાસી વિસ્તાર છે। આદિવાસી વિસ્તારની અંદર નાના મોટા કોઈ ઇસ્યુ, બોગસ ઇસ્યુ ઊભા કરીને કોઈ કેનલ જેવાની છે, કોઈ નહેર જેવાની છે 2 કિલોમીટરમાંથી, એમાં મારું ઘર પણ પોતાના આવે, એમાંથી એવું બતાવ્યું કે અહીંથી કેનલ દેવાની છે। આવા ખોટા, બિલકુલ ખોટો કોઈ આઈટીવાળા પાસે બોગસ ગૂગલ પર બનાવીને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનું કામ કરી રહ્યા છે। એને કલેક્ટર અને સાયબર ક્રાઇમ ફરિયાદ પણ કરી છે અને એનો ટૂંક સમયની અંદર કલેક્ટર એનું નિવેદન પણ આપશે। એટલે કે તદ્દન હાવ બોગસ આવી વાતો બનાવીને લોકોને ભડકાવી રહ્યા છે। ભાજપે ઉમેદવારો સામેની નારાજગી દૂર કરવા પ્રયત્નો શરૂ કર્યા છે, સાથે જ કાર્યકરોમાં પણ પ્રાણ ફૂંકવાના પ્રયાસો ચાલુ કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પર ભાર આપી જિલ્લાઓ ખૂંદી રહ્યા છે। આજે આણંદના બૂથ કાર્યકરોના સંમેલનમાં પાટીલે લલકાર કર્યો કે 5 લાખની લીડ માટે કામે વળગી જાઓ, 7 મે સુધી જંપતા નહીં। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વખતે તાકાત લગાવી લો। ઇતિહાસ સર્જવા માટેનો આ સમય છે। કોઈ ચૂક નહીં કરતા, કોઈ ભૂલ કોઈ દિવસ માફ નથી। આજે 7 તારીખે 7મી મે મતદાન થાય ત્યાં સુધી જમતા નહીં, એટલે જંપતા નહીં, જમતા નહીં, જંપતા નહીં। રોજ પેટ ભરીને જમી લેજો, પણ આમાં કામમાં આળસ નહીં। તો ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા વિરોધી પર આગની જેમ વરસી રહ્યા છે। વિસ્તારમાં ભાજપના પોસ્ટર ફાડવાના મુદ્દે મનસુખ વસાવાએ વિરોધીઓની ચીમકી આપી દીધી કે 3 મહિના પછી મારો વારો આવશે, ધ્યાન રાખજો, પોસ્ટર ફાડનારાઓના કપડા ફાડી જશે। રાત્રે રાત્રે પોસ્ટરો મારા નીલભાઈ મહેનત કરીને રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે, નાલાયક લોકો દિવસે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો, એ એમના બધાના કપડા ફાડી જવાના છે। એમના બધાના કપડા, મારે બીજું બોલનું દોસ્તો પણ નથી બોલાયું, એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને। બનાસકાંઠામાં સમર્થકો પોતપોતાના ઉમેદવાર માટે સમાજના કાર્યક્રમોમાં મત માંગતા થઈ ગયા છે। ગઈકાલે એક કાર્યક્રમમાં કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ ભાજપ સમર્થક ગોવા રબારી સામે ગેનીબેન માટે મત માંગ્યા, તો બીજા એક કાર્યક્રમમાં ગોવા રબારીએ ઠાકરસિંહ સામે ભાજપ માટે મત માંગ્યા। વિશેષ તો ગોપી સાહેબ બેઠા એટલે નહીં કહું, તમને સૌને વિનંતી કરું છું, ગેનીબેન ચૂંટણી લડે છે, આપણું હવનું હિત છે, આપણી હાથે કોણ રહેશે કાયમ,
એટલે જ્ઞાનીબેનને તમે બધા વોટ આલો એ બે હાથ જોડી વિનંતી એટલા માટે હોમે પૂરી સાથ આપે છે 20 વર્ષ સુધી હોમે પૂરી જ લડ્યો છું છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છું પણ હવે 70 વર્ષ છે ને હજી બધું લડ્યા કર્યો તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોરધા હોય બધું ફેદાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે કારણ કે અત્યારે હું જોઉં છું એ પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી. હાલ તો વિરોધના માહોલ વચ્ચે નેતાઓ પ્રચાર કરી માહોલ પોતાના તરફી બનાવવામાં લાગ્યા છે. ક્યાંક નેતાઓ ભીડી રહ્યા છે તો ક્યાંક તેમના સમર્થકો ભીડાઈ રહ્યા છે. વાર પલટવાર અને દાવા પર પ્રતિદાવા થતા હવે વિરોધના પ્રચારને વેગ મળ્યો છે. ત્યારે સેટ માહોલમાં બાજી કોણ મારે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.